સુરતમાં અન્યની જમીન પોતાની બતાવી વેચી નાખવાના બનાવો વારંવાર સામે આવે છે, ત્યારે સચિનમાં અન્યની જમીનના ડમી માલિક ઉભા કરી વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે. અઠવા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે હોસ્પિટલ માલિક, જમીન દલાલ સહિત 3ને ઝડપી પાડ્યા છે. નાનપુરા ખાતે આવેલ બહુમાળી બિલ્ડિંગમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં 44 લાખના 4 ફ્લેટોના વેચાણ દસ્તાવેજ કરવા આવેલા 2 સાક્ષીઓને સ્ટાફે બોલાવી મિલકત વેચનારને ઓળખો છો કે કેમ તે બાબતે પૂછતા બંને ખરીદનારને ઓળખીએ છીએ, વેચનારને ઓળખતા નથી એવું કહેતા સ્ટાફને શંકા ગઈ હતી. તેમણે તરત જ મિલકત વેચનારની પૂછપરછ કરી હતી, જેમાં તેના ફોનમાં આધાર કાર્ડ જોતા બોગસ દસ્તાવેજ બનાવવાનો ખેલ ઉગાડો પડી ગયો હતો. સબ રજિસ્ટ્રારની સ્ટાફના કર્મચારી અંજનાબેન મુગલસરાય અઠવા લાઇન્સ પોલીસમાં ફરિયાદ આપી હતી, જેના આધારે અઠવા પોલીસે સચિનમાં રહેતા જમીન દલાલ જીસાન મોહમ્મદ રફીક ખાન સુતારી કામ કરતા અને સચિનમાં જ રહેતા સંતોષ દામોદર પાણીગ્રાહી તથા નાનપુરામાં આવેલી નિપુર હોસ્પિટલના પ્રદીપ કાશીનાથ સાહુ સામે થગાઈનો ગુનો નોંધી 3ની ધરપકડ કરી હતી. સુતારી કામ કરનાર સંતોષ પાણીગ્રાહીના ગામના સુધીર લિંગરાજ ગોડાએ સચિન ખાતે સાઈ પાર્ક બિલ્ડિંગમાં 4 ફ્લેટ ખરીદી કર્યા હતા, પરંતુ તેમનો છેલ્લા ઘણા વર્ષોથી કોઈ પત્તો નથી, જેથી તેઓએ આ ફ્લેટના ડમી ગ્રાહકો ઉભા કરી વેચવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.